ગુજરાતના જાડી ચામડીના તંત્રના કાન હવે બહેરા થઈ ગયા છે. લોકોની વારંવારની રજૂઆત પણ આ કાને સંભળાતી નથી. હવે ગુજરાતની જનતાએ એનો રસ્તો શોધી લીધો છે. તંત્રના બહેરા કાન સુધી અવાજ પહોંચાડવો હોય તો ઢોલ વગાડવા પડે અને ઢોલ વાગવાના શરૂ થયા છે. તમને લાગી રહ્યું હશે કે આ ઢોલ નગારા કોઈના લગ્નમાં વાગી રહ્યા છે. પરંતુ આ ઢોલ કોઈના લગ્નના નથી કે નથી કોઈના સ્વાગતના. બનાસકાંઠાના દિયોદર લાખણી તાલુકાના આ લોકો ઢોલ વગાડી રહ્યા છે તંત્રના બહેરા કાનને કંઈક સંભળાય તેના માટે. દિયોદર લાખણી તાલુકાના ખેડૂતો આજે ઢોલ સાથે વાજતે ગાજતે પ્રાંત કચેરીએ પોતાની રજૂઆત માટે પહોંચ્યા હતા. સ્થાનિક ખેડૂતોનો આરોપ છે કે તંત્ર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે તેમનો પાક બળી રહ્યો છે. હજારો હેક્ટરમાં બાજરીનો પાક લેવામાં આવ્યો છે, તેમજ ઘાસચારો ઉગાડવામાં આવ્યો છે, પરંતુ પાણી નહીં મળતા પાકના જીવ સુકાઈ રહ્યા છે. આ સુજલામ સુફલામમાં પાણી સુકાઈ ગયો છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ઘાસચારો પણ બળી રહ્યો છે. એટલે અમારે તકલીફ પડે પાણી વગર ઘાસચારાની અને બાજરીઓની. એટલે પાણી માટે અમે આવ્યા હતા. એટલે તાત્કાલિક સુજલામ સુફલામમાં પાણી નાખે. અને આ હાલમાં બેઠેલા જે ભાજપના નેતા એ કહેતા હતા કે અમે બધા પાણીદાર નેતા છો, પણ એ કશું બોલતા નથી અને આ વારે ઘડીએ પાણી પણ બંધ કરે છે, ચાલુ કરે છે. બનાસકાંઠા ભૌગોલિક રીતે એવો વિસ્તાર છે કે ત્યાંની જમીન સૂકી ભટ્ટ છે, જ્યાં બોરવેલ પણ ફેલ થઈ જાય છે. એટલે તેમનો એક માત્ર સહારો સુજલામ સુફલામ કેનાલ છે. તેવામાં હવે કેનાલમાં પાણી બંધ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપી માંગ કરી છે કે ચાંગા પમ્પિંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે. તમામ ખેડૂતોએ સાથે મળીને આપેલું છે. ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કર્યું છે, અમારી બાજરી બળેરી છે. એના અનુસંધાને અત્યારે અમે આવેલા હતા. સાહેબશ્રીને રજૂઆત કરી છે. આવેદનપત્ર પણ ઉલ્લેખ કરેલો છે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી 5 કે 6 પંપ ચાલુ કરી અને તળાવોમાં અને સુજલામ સુફલામમાં પાણી નાખે, એના માટે રજૂઆત કરી છે. સાહેબશ્રીને કીધું છે કે તાત્કાલિક અમને આનો જવાબ મળવો જોઈએ અને ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ થવું જોઈએ. એની અંદર એવો પણ ઉલ્લેખ કર્યો છે કે અમારું ચોગા પમ્પિંગ તાત્કાલિક ચાલુ નહીં થાય તો અમારા ખેડૂતો નિર્ણય લે છે અને ચોગા પમ્પિંગ સ્ટેશને ધરણા કરશે અને આંદોલન કરશે. એટલે પ્રાંત કચેરીએ રજૂઆત માટે પહોંચેલા એક ખેડૂતે તો સરકારને જ આડે હાથ લીધી. જેમાં તળાવ ભરવાની યોજનાને ભ્રષ્ટાચારી યોજના ગણાવી અને સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકાર જો ખેડૂતોનું નહીં સાંભળે તો 2027માં બતાવી દઈશું. ભાજપ સરકાર 4 મહિના પહેલાં 1655 કરોડ રૂપિયા ભાળવાથી હજી તળાવનો ચેક ખાડો ગાળ્યો નથી. કોઈ ચેક તળાવ ભરોય તો ટપ દઈને 2 દાડા થઈને પછી તળાવ બંધ કરો પડે. તો કોઈ પોણી તો કોઈ તમે વેચાતું લાવ્યું નથી. અટલ ભુજલના તળાવ ગાળવાના પૈસા છે પડ્યા. જેમ તળાવ 100માં ઢુકડો આવે ત્યારે તમે તળાવ ભરો તો ભર્યા. જેમ કે મી વરે ખોટો ભ્રષ્ટાચાર કરીને કે તળાવ પાસ થઈ ગયું. આ તો મારા નાથ મેઘરાજાની જવું આલેલું પાણી કોઈ તમે વેચાતું લાવ્યું. અમારા પશુ મરી જાય, અમારી અનાજ નહીં પેદા થાય, અમારી બાજરી બળેરી છે. તમારે કરવું હોય તો બરાબર કોણ ખોલી સરકાર ગુજરાત સરકાર હોબળી લે. નકે 27માં લોહા ગરમ છે, ખેડૂત થોડા મારી જઈએ. આમ હાલ બનાસકાંઠામાં સિંચાઈના પાણી માટે ખેડૂતોએ ઢોલ વગાડી આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની રજૂઆતનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરશે. ત્યારે હવે ખેડૂતોની રજૂઆતને તંત્ર કેટલું પ્રાધાન્ય આપે છે અને કેનાલમાં ક્યારે પાણી આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.